તો મ્યુચ્યુઅલ ફંડમાં એફડી કરતાં ડબલ રિટર્ન બહુ સરળતાથી મળી જાય છે. એ માટે તમારી માનસિકતા એફડીમાં ઇન્વેસ્ટ કરો એવી હોવી જોઈએ. એ પહેલી શરત છે. એફડીમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, 6 વર્ષની એફડી લ્યો છો, તો 6 વર્ષ સુધી તમે એ એફડીમાં કશું જોતા નથી. 6 વર્ષ પૂરા થાય ત્યારે તમે એફડી રિન્યૂ કરવા જાઓ છો. ઘણી વખત 6 વર્ષ પૂરા થઈ ગયા પછી પણ ઘણા ઇન્વેસ્ટર અનેક મહિનાઓ સુધી એફડી રિન્યુઅલ કરવાનું ભૂલી જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે ઇન્વેસ્ટ કરે ત્યારે એને રોજ પોતાની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ જોવી હોય છે. આ પહેલી ભૂલ છે, જે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઉપર સારું રિટર્ન ન મળી શકવાનું કારણ છે. કારણ કે બજારમાં રોજ ચડાવ ઉતાર આવે છે અને તમે રોજ જ્યારે બજાર જુઓ છો ત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધઘટ થતી જોઈ તમને ભય અને લોભ એ બે વચ્ચે એક લડાઈ ચાલે છે અને અલ્ટિમેટલી ભય જીતી જાય છે અને તમારું કરેલું ઇન્વેસ્ટમેન્ટ નુકસાનીમાં તમે નીકળી જાઓ છો.